જય માતાજી, રાધે રાધે. ઉર્મી ફૂડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠા. પહેલાં આપણે બટેકાને બાફવા મૂકીશું. 3-4 સીટીમાં બટેકાને બાફી લેવાના. બટેકા હવે આપણે અંદર એડ કરી દીધા છે. 2 ચમચી મીઠું એડ કરીશું. ડુંગળી, લીલા મરચાં, લીંબુ, કોથમીર, ગરમ મસાલો, ચાટ મસાલો, હળદર, મરચું, હિંગ, ધાણા જીરું, મીઠું, આ બધું આપણે અત્યારે ડુંગળીને આપણે શેકી લઈશું બટેકાના માવામાં એડ કરવા માટે. હવે આપણે ડુંગળીને શેકી દઈશું. તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યારે ડુંગળી 1 ચમચી હિંગ નાખીને ડુંગળીને અંદર એડ કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી હિંગ એડ કરી ડુંગળીને એડ કરીશું. મીડિયમ ડુંગળીને આપણે મિક્સ કરીશું. હવે આપણે લીલા મરચાં એડ કરીશું. ડુંગળી સાથે લીલા મરચાં બી શેકાઈ જાય. લીલા મરચાં નાખીને આપણે મિક્સ કરી લીધું છે. હવે 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ફટાફટ ડુંગળી શેકાઈ જાય એટલા માટે. ડુંગળી હવે આપણે કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. હવે આપણે એડ કરીશું લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, ગરમ મસાલો આપણે એડ કરીશું. ચાટ મસાલો એડ કરીશું. કોથમીર એડ કરીશું ને મિક્સ કરીશું. હવે આપણે લીંબુ એડ કરીશું. હવે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે મસાલો ઠંડો થાય એ પછી આપણે બટેકા સાથે મિક્સ કરીશું. હવે આપણે બટેકા કમ્પ્લીટ થઈ ગયા છે. બટેકાની આપણે બટેકા નીકાળીને બટેકાનો આપણે માવો બનાવી દઈશું. હવે આપણે બટેકા છોલીને તૈયાર થઈ ગયા છે. હવે આ માવો બી ઠંડો થઈ ગયો છે. માવાને અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આલુ પરોઠા આપણે બનાવીશું. બધો આપણો માવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે બનાવીશું આલુ પરોઠા. હવે આપણે માવો બી રેડી થઈ ગયો છે. હવે આપણે આલુ પરોઠા માટે એક ગુલ્લું બનાવીશું. ગુલ્લું બનાવી લોટ લઈ વણીશું. માવો એડ કરીશું. લોટ લઈ હલકા હાથે વણીશું આપણે. હવે આલુ પરોઠો આપણે કમ્પ્લીટ વણી લીધો છે. હવે શેકીશું. નીચે શેકાઈ ગયો છે. હવે આપણે પલટાવી લઈશું. અને ધીમા તાપે કડક થવા દે શેકી લેવાનો. આલુ પરોઠો કમ્પ્લીટ શેકાઈ ગયો છે. હવે આપણે સર્વ કરી લીધું છે. આ છે દહીં. દહીંના અંદર મરચું, મીઠું, ધાણા જીરું મિક્સ કરીને દહીં બનાવ્યું છે. આ છે સોસ આલુ પરોઠો. હવે આપણે સર્વ કરીશું.
અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.